આગળ વાત કરીએ તો દેશભરમાં કોરોના વાયરસે ફરીથી દેખા દીધા છે। મહારાષ્ટ્રથી લઈને દિલ્હી અને અમદાવાદ સુધી કોવિડના ઘણા કેસો જોવા મળી રહ્યા છે। કોરોનાનો નવો વેરિયન્ટ કેટલો ખતરનાક છે? અગાઉની વેક્સિન તેના પર કામ કરશે કે નવી વેક્સિન લેવી પડશે? સામાન્ય વ્યક્તિના મનમાં ઉઠી રહેલા આ સવાલોના જવાબ આ અહેવાલમાં જાણીશું। કોવિડ-19 શરૂ થઈને 5 વર્ષ થઈ ગયા છે, પરંતુ વાયરસ હજુ ખતમ થયો નથી। ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 1075ને પાર પહોંચી છે। અત્યાર સુધી 30 લોકોના મોત થયા। કોરોના વાયરસ દર વર્ષે નવું સ્વરૂપ લઈને પાછું આવે છે। ક્યારેક ડેલ્ટા, ક્યારેક ઓમિક્રોન અને હવે ફરી નવો વેરિયન્ટ ફેલાયો છે। કોરોનાના 3 નવા વેરિયન્ટ JN.1, NB.1.8.1 અને LF.7 हाहाकार मचावी रहा है। अभी जो वेरिएंट चल रहा है ये ओमाइक्रोन वेरिएंट जो कि लास्ट था उसी का सब लीनिएज वेरिएंट JN.1 है। WHO has declared it is a matter of interest, not a matter of concern. COVID has already been declared as an endemic. एंडेमिक मतलब कोविड हमेशा होता रहेगा। जैसे आपके यहाँ मलेरिया, डेंगू, चिकनगुनिया, कोलेरा, टाइफॉइड इंडिया में है, वैसे ही कोविड भी होता रहेगा। જે પૈકી વેરિયન્ટ JN.1 ઓગસ્ટ 2023માં નોંધવામાં આવ્યો હતો, પરંતુ હવે તે દુનિયાભરમાં સૌથી વધુ ફેલાયેલો છે। આ વેરિયન્ટ જૂના વેરિયન્ટમાં કેટલાક મ્યુટેશનથી એટલે કે બદલાવથી આવ્યો છે, જેના કારણે તે વધુ ચેપ ફેલાવે છે। જે લોકોને હૃદયની સમસ્યા છે, ડાયાબિટીસ છે અથવા કોઈ દવાઓ ચાલે છે જેનાથી રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે, તેમને વધુ સાવધાની રાખવાની જરૂર છે। ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે। 300 केसेस एक दिन के अंदर पूरे इंडिया में बिल्कुल भी चिंता की बात नहीं है, लेकिन हमको सतर्क रहना है ताकि हम कोई भी तरह की गलती भी ना कर बैठें, जिससे कि हम आगे अपने आप को स्वस्थ रख सकें। तो सतर्क रहें, कोविड अप्रोप्रिएट बिहेवियर का पालन करें, लेकिन किसी भी तरह का पैनिक न क्रिएट करें और न करने दें। लोगों को भी बताएं कि एज ऑफ नाउ डरने की जरूरत नहीं है, लेकिन सावधान रहने की जरूरत है। શું પહેલાથી લીધેલી વેક્સિન કામ કરશે કે નહીં તે મોટો સવાલ છે। અત્યાર સુધી જે ડેટા સામે આવ્યો છે તેમાં જોવા મળ્યું છે કે વેક્સિનથી થોડું રક્ષણ મળે છે, પરંતુ વેરિયન્ટ નવો હોવાથી વેક્સિન સંપૂર્ણ રીતે તેની સામે અસરકારક નથી। વેક્સિન સંપૂર્ણપણે ચેપને રોકી શકતી નથી, પરંતુ ગંભીર લક્ષણો અને કોવિડના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડે છે। વેક્સિનથી કોરોના પર જીવનું જોખમ ટળે છે। યેલ યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર કોવિડ વેક્સિન દર વર્ષે અપડેટ થઈ રહી છે। જેમ ફ્લૂની વેક્સિન દર વર્ષે નવા વેરિયન્ટ્સ અનુસાર બદલવામાં આવે છે, તેમ કોવિડ વેક્સિન પણ બદલાય છે। નિષ્ણાતોનું માનવું છે કે આ બેદરકાર રહેવાનો સમય નથી। સાવચેતી એ જ સલામતીના ધોરણે લોકોએ કોરોનાથી બચવા માટે સાવધાની રાખવાની જરૂર છે। બ્યુરો રિપોર્ટ, GSTV।